નમસ્તે વિદ્યાર્થી મિત્રો. શ્રી વિરાણી હાઈસ્કૂલના ઓનલાઈન ક્લાસમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. આપણે રસાયણ વિજ્ઞાન પ્રકરણ 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચનાનો અભ્યાસ કરી રહ્યા છીએ. જેમાં ગયા સેશનમાં આપણે સંકરણ અને તેના પ્રકારો વિશે જોયું. હજુ ઘણા સ્ટુડન્ટ્સને સંકરણ એના વિશે થોડું કન્ફ્યુઝન છે, તો ફરીવાર આપણે સંકરણ જોઈ લઈએ. તો સંકરણ શા માટે જરૂરી છે? તો જે શુદ્ધ કક્ષકો છે એ શુદ્ધ કક્ષકોની એટલે કે SPDF એ કક્ષકોનો આકાર જુદો જુદો છે, એની ઉર્જા જુદી જુદી છે. જ્યારે કોઈ પણ પરમાણુ બીજા પરમાણુ સાથે જોડાઈને નવો અણુ અથવા તો સંયોજન બનાવે છે, ત્યારે એ બે પરમાણુ કે બે જુદા જુદા કે બે સમાન પરમાણુઓ વચ્ચે રાસાયણિક બંધની રચના થાય છે. બરાબર? સહસંયોજક બંધ વિશેની આપણી વાત છે અહીંયા. તો એ સહસંયોજક બંધમાં બંને પરમાણુના ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે. ઇલેક્ટ્રોન ક્યાં રહેલો હોય છે? કક્ષકમાં. બરાબર? તો દરેક વખતે એવું જરૂરી નથી કે એ સંયોજાતા બંને પરમાણુઓની SS કક્ષકો જ જોડાય, PP કક્ષકો જ જોડાય. બરાબર? કેમ કે અસંખ્ય સંયોજનો બને છે અને એ સંયોજનોમાં જે પરમાણુઓ રહેલા છે એ દરેક પરમાણુ જે છે એમાં અલગ અલગ કક્ષકોમાં ઇલેક્ટ્રોન રહેલા હોય. તો આપણો આઉફબાઉનો નિયમ, પાઉલીનો નિયમ, હુન્ડનો નિયમ, એ બધાના નિયમ પ્રમાણે ઇલેક્ટ્રોન હંમેશા ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થાય છે. ત્યારબાદ એક કક્ષકમાં 2થી વધુ ઇલેક્ટ્રોન સમાઈ શકે નહીં. બરાબર? આ આપણને ખ્યાલ છે. તો આવી જે શુદ્ધ કક્ષકો છે એ એનો આકાર અને ઉર્જા જુદી જુદી હોવાને કારણે એ બંધ બનાવી શકતી નથી. એટલે સંકર કક્ષકોનો ઉપયોગ થાય છે કે સંકર કક્ષકો એટલે કે સમાન આકાર અને સમાન ઉર્જા ધરાવતી નવી કક્ષકો જે આ શુદ્ધ કક્ષકોના સંમિશ્રણથી રચના પામે છે. એટલે સંકર કક્ષકોનો ઉપયોગ બંધ રચના માટે થાય છે. બરાબર? તો સંકરણની વ્યાખ્યા આપણે જોઈ કે જુદી જુદી ઉર્જાવાળી કક્ષકોનું આંતરમિશ્રણ એટલે અંદરો અંદર મિશ્રણ થાય છે અને એમની ઉર્જાનું ફરીવાર વિતરણ થાય છે. પરિણામે સમાન ઉર્જા અને આકારવાળી નવી કક્ષકોનો સેટ રચાય છે. હવે આપણને ખ્યાલ છે, આપણી ઘરે કોઈ ગેસ્ટ આવવાના હોય તો આપણે આમ બહુ બધું વ્યવસ્થિત કરી નાખીએ ને એના માટે. બરાબર? નહીંતર તો તમે બધા રમતા હોય, આડાવડું ગમે તે વસ્તુ, તમારી બુક્સ, તમારી ગેમ્સ બધે ઉડતી હોય. મમ્મી ઘણી વાર કહે કે આ મૂકો, જગ્યાએ મૂકો, જગ્યાએ મૂકો. મમ્મીને જ કરવું પડે છે. તો મહેમાન જ્યારે આવે ત્યારે આપણે બધું વ્યવસ્થિત કરવા માંડીએ. મમ્મી પણ એમ કહે કે હાલો બધું બહુ વ્યવસ્થિત કરી નાખો. બરાબર? રોકાવાના હોય તો એના માટે આપણે રૂમ પણ ખાલી કરી દેવો પડે. તો એવું જ સંકરણમાં થાય છે કે ભાઈ નવો રાસાયણિક બંધની રચના થાય છે. બંને પરમાણુના ઇલેક્ટ્રોન એ બંધ રચનામાં ભાગ લે છે. એટલે શુદ્ધ કક્ષકો છે, જૂની કક્ષકો, એ બંધ રચનામાં ભાગ લઈ શકે નહીં. એટલે સંકરણ થાય છે. બરાબર? ખ્યાલ આવી ગયો? સંકરણના જુદા જુદા પ્રકારો પણ આપણે જોયા. SP સંકરણ કે જેમાં એક બંધ હોય છે. બરાબર? સિગ્મા બંધ. S અને P માત્ર 2 જ કક્ષકો ભાગ લે છે. SP2 સંકરણ જેમાં 3 કક્ષકો, એક S અને 2 P કક્ષકો ભાગ લે છે.
અને sp3 સંકરણ કે જેમાં 4 કક્ષકો 1s અને 3p કક્ષકો ભાગ લે છે. હવે ખાસ એટલું યાદ રાખજો કે આ સંકરણ પામતી કક્ષકો એવું જરૂરી નથી કે એ બધામાં અયુગ્મિત ઇલેક્ટ્રોન જ હોય. યુગ્મિત ઇલેક્ટ્રોન પણ હોઈ શકે છે. એમોનિયા અને પાણીના ઉદાહરણમાં આપણે જોયું, નાઇટ્રોજન પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ છે 2sમાં, બરાબર, અને 2pમાં ત્રણેય 2pમાં એક ઇલેક્ટ્રોન છે, છતાં પણ sp3 સંકરણ થાય છે, બરાબર, અને બંધની રચના 3 જ થાય છે. પણ એની જેમ જ મિથેન જે છે કાર્બન, એમાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી sp3 કક્ષકોનું સંમિશ્રણ થાય છે અને 4 બંધની રચના થાય છે, બરાબર, કેમ કે અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. નાઇટ્રોજનમાં જે છે એ એક ઇલેક્ટ્રોન યુગ્મ છે 2sમાં, સંકરણમાં તો ભાગ લે જ છે પણ એ બંધમાં ભાગ લેતું નથી, એટલે નાઇટ્રોજન ઉપર એ આમ મુગટની જેમ એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહે છે બંધમાં ભાગ લીધા વિનાનું. એવી જ રીતે પાણીમાં મધ્યસ્થ પરમાણુ ઓક્સિજન કે જેમાં 2 ઇલેક્ટ્રોન યુગ્મો છે, એક 2sમાં અને એક 2pxમાં, 2py અને 2pzમાં એક ઇલેક્ટ્રોન છે, એટલે ઓક્સિજન ઉપર 2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો રહેલા છે, બંધમાં માત્ર 2 જ કક્ષકો ભાગ લે છે. ક્લિયર? એટલે એવું નથી કે સંકરણમાં જે ભાગ લીધેલી કક્ષકો હોય એમાં માત્ર અને માત્ર અયુગ્મિત ઇલેક્ટ્રોન જ હોય. યુગ્મિત ઇલેક્ટ્રોન હોય એટલે કે જોડીમાં ઇલેક્ટ્રોન હોય તો પણ એ સંકરણમાં ભાગ લે છે. ક્લિયર? તો હવે આપણે જોઈએ ડી કક્ષકોનો સમાવેશ કરતા તત્વોનું સંકરણ. હવે આપણે ત્રીજો આવર્ત કે જેમાં sp ઉપરાંત ડી કક્ષકો પણ હોય છે, 3D, બરાબર, ત્રીજો આવર્ત પ્રથમ સંક્રાંતિ શ્રેણી, 3D કક્ષકો, સ્કેન્ડિયમથી લઈને ઝિંક, જેમાં ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન આવે છે. તો આ 3D કક્ષકોની ઉર્જા 3s અને 3p કક્ષકો સાથે સરખાવી શકાય તેવી છે, એટલે થોડો ઓછો તફાવત છે. એવી જ રીતે આ 3D કક્ષકોની ઉર્જા એની પછીના એટલે કે 4s અને 4p કક્ષકો સાથે પણ સરખાવી શકાય તેવી છે. પરિણામે 3s, 3p અને 3d અથવા તો 3d, 4s અને 4p કક્ષકોને સમાવતું સંકરણ પણ શક્ય છે, બરાબર. જો 3s, 3p અને 3d કક્ષકોને સમાવતું સંકરણ તો sp3d થઈ શકે છે, એટલે કે 3s, 3p અને 3d. અને જો 3d, 4s અને 4p કક્ષકોને સમાવતું સંકરણ હોય તો sp3d2, બરાબર. તો આ રીતે એ જે કક્ષકો જે છે એનું સંકરણ કયું સંકરણ થાય તો એ તમને અહીંયા કોઠામાં આપેલું છે કે અણુ અથવા તો આયનનો આકાર જો સમતલીય ચોરસ હોય તો એમાં સંકરણ dsp2 પ્રકારનું થાય છે, બરાબર. dsp2 પ્રકારનું, d એટલે કે 3d, s એટલે 4s અને p એટલે 4p ની 2 કક્ષકો. એનું ઉદાહરણ છે NiCN4 ટેટ્રાસાયનોનિકલેટ 2- આયન છે. એવી જ રીતે ટેટ્રાક્લોરાઇડો પ્લેટિનેટ 2- આયન છે. આ સંકીર્ણ આયનો છે. 12મા ધોરણમાં આ આયનો વિશે અને સંકીર્ણ સંયોજનો વિશે તમારે આખો એક પાઠ આવે છે. ત્યારબાદ ત્રિકોણીય પિરામિડલ આકાર ધરાવતો અણુ sp3d સંકરણ ધરાવે છે, જેમાં એક s કક્ષક, 3 p કક્ષકો અને એક d કક્ષક, બરાબર. એટલે 3s, 3p અને 3d, જેમાં pf5 અને pcl5 હમણાં જ આપણે જોઈશું. ત્યારબાદ ચોરસ પિરામિડલ આકાર ધરાવતો અણુ અથવા તો આયન
એમાં સંકરણ થયેલું હોય છે sp3d2, એટલે કે એક S, 3 P અને 2 D કક્ષકો, જેનું ઉદાહરણ છે BrF5, જે તમારે VSEPR સિદ્ધાંતમાં આવી ગયું, બરાબર, ચીચવો આકાર. ત્યારબાદ અષ્ટફલકીય, તો એમાં 2 પ્રકારના સંકરણ સંભવી શકે છે, sp3d2 અને d2sp3. sp3d2 એટલે એમાં 3s, 3p અને 3d હશે, અને d2sp3 જેમાં 3d, 4s અને 4p હશે, બરાબર. તો એના ઉદાહરણો પણ તમને આપેલા છે, SF6, CrF6, 3-, કોબાલ્ટ NH36, 3+, બરાબર. અહીંયા CO એટલે કોબાલ્ટ છે, ઓક્સિજન નાનો છે, કોબાલ્ટ ધાતુ. તો આ રીતે આ સંકરણો જે છે એ ડી કક્ષકોને સમાવી લેતા સંકરણો છે, જેનો અભ્યાસ તમારે 12મા ધોરણમાં આવે છે. 2 અહીંયા ઉદાહરણો તમને આપેલા છે, એક PCl5 અને એક SF6. તો એ આપણે જોઈશું. PCl5ની રચના, જેનું સંકરણ છે sp3d, બરાબર. મધ્યસ્થ પરમાણુ છે ફોસ્ફરસ. ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના તમને આપેલી છે, ધરા અવસ્થાની અને ઉત્તેજિત અવસ્થાની બંને. ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 છે, એટલે એમાં નિયોન પછી, બરાબર, નિયોન 10, ત્યાર પછી 3s2 અને 3p3 એ પ્રમાણે ઇલેક્ટ્રોન ગોઠવાય છે. તો જોઈએ આપણે, તો એમાં ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચનામાં તમને 3s2 અને 3p3, 3d ખાલી છે, બરાબર. નજીક જ આવેલી હોય ને 3d, કેમ કે ત્રીજો આવર્ત છે. ત્રીજો આવર્ત છે એટલે 3d કક્ષકો હશે, પણ ખાલી હશે. ત્યારબાદ એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ 3sનો અને ક્યાં ગોઠવાય છે? 3dમાં, બરાબર. ઉત્તેજિત શું કામ થાય છે? તો કે એને સંયોજન બનાવવાનું છે, ક્લોરીન સાથે એને બંધ બનાવવાનો છે, એટલે એને એટલી ઉર્જા મળશે, અને એ ઉર્જાથી એ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થશે, અને ઉત્તેજિત થઈ અને ઊંચા ઉર્જા સ્તર ધરાવતી કક્ષકોમાં જાય છે, જઈ શકે છે ઇલેક્ટ્રોન. એટલે અહીંયા 5 અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન ધરાવતી આપણને 5 કક્ષકો મળે છે, એક 3s, 3 3p અને એક 3d. હવે આ પ્રમાણે આ રચના તો થઈ ગઈ, બરાબર. હવે 3sનો આકાર આપણને ખ્યાલ છે, ગોળાકાર છે. 3p ડંબેલ આકાર છે. d છે એ ડબલ ડંબેલ આકાર છે. ઉર્જા પણ અલગ અલગ છે. તો એના શુદ્ધ કક્ષકોના બંધ બને તો બધાય અલગ અલગ બંધ બને ને, બરાબર. કેમ કે એને ક્લોરીન સાથે જોડાવાનું છે, તો ક્લોરીન જે છે, ક્લોરીન એ પોતાની p કક્ષકોમાંથી ઇલેક્ટ્રોન આપશે, બરાબર. તો p કક્ષકોમાંથી ઇલેક્ટ્રોન આવે તો એ p કક્ષકો જે છે એનો આકાર ડંબેલ આકાર છે, એની ઉર્જા પણ અલગ છે. એટલે ફોસ્ફરસ જે છે એની આ 5 કક્ષકોનું પહેલાં તો સંમિશ્રણ થઈ અને સંકરણ થશે, અને 5 સમાન આકાર અને સમાન ઉર્જા ધરાવતી આપણને 5 સંકૃત કક્ષકો મળશે, કે જે sp3d સંકૃત કક્ષકો હશે, બરાબર. અને એ અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી, એનાથી વિરુદ્ધ ધરીભ્રમણ અવસ્થા ધરાવતી ક્લોરીનની p કક્ષકોમાંથી એમાં ઇલેક્ટ્રોન ગોઠવાઈને બંધની રચના થશે, સિગ્મા બંધની રચના થશે, બરાબર. તો આ રીતે એ 5 ક્લોરીન પરમાણુ વડે દાન કરાયેલ ઇલેક્ટ્રોન યુગ્મથી, દાન તો નથી, બરાબર, ભાગીદારી છે, એટલે એના દ્વારા આ sp3d સંકરણ થાય છે, અને એનાથી ત્રિકોણીય દ્વિપિરામિડ આકાર ધરાવતી 5 કક્ષકોમાં ક્લોરીનના પણ ઇલેક્ટ્રોન છે એ જોડાય અને સિગ્મા બંધ બનાવે છે, બરાબર. તો આ 5 જે સિગ્મા બંધ છે
એમાંના 3 PCl બંધ એક જ સમતલમાં હશે અને એકબીજા વચ્ચે 120નો ખૂણો હશે, જ્યારે બીજા જે બંધ છે 2 વધારાના PCl બંધ એ મધ્યવર્તી સમતલની ઉપર અને નીચે ગોઠવાય છે અને 90° ખૂણો રચે છે. જે 3 PCl બંધ જે છે એને વિષુવવૃત્તીય બંધો કહે છે અને બાકીના જે 2 બંધો છે એને અક્ષીય બંધો કહેવામાં આવે છે. અને અક્ષીય બંધ યુગ્મો વિષુવવૃત્તીય બંધ યુગ્મો કરતાં વધારે અપાકર્ષણ ધરાવે છે, એટલે થોડા લાંબા અપાકર્ષણ થાય એટલે એને દૂર રહેવું પડે ને, એટલે થોડા લાંબા દેખાય છે. અને વિષુવવૃત્તીય બંધો કરતાં એ નબળા હોય છે અને પરિણામે બંધ જેમ નબળા એમ એ અણુ જે છે એ સક્રિય હોય. બરાબર, કેમ કે બંધ સરળતાથી તૂટી જાય એટલે નવો કોઈ પણ સંયોજન બનાવવું હોય તો બનાવી શકાય ને, એમાંથી એ રાસાયણિક પ્રક્રિયા ઝડપથી કરી શકે. એટલે જેમ બંધ વધારે પ્રબળ એમ એ અણુ વધારે સ્થાયી હશે અને એ અણુ જે છે એ નિષ્ક્રિય હશે. એને સક્રિય કરવા માટે આપણે વધારે ઉર્જા આપવી પડે. એટલે ખાસ યાદ રાખજો, બંધની પ્રબળતા છે એના ઉપરથી અણુની સ્થાયીતા નક્કી થાય છે. તો આ PCl5 તમને 5 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાઈ શકે. PCl5ની રચના અથવા તો sp3d સંકરણ PCl5 ઉદાહરણ દ્વારા સમજાવો. તો તમારે એની ઇલેક્ટ્રોન રચના, એનું સંકરણ, એનો આકાર અને વર્ણન આટલું લખવું પડે 5 માર્ક્સમાં. ત્યાર પછી બીજું ઉદાહરણ આપણે જોઈએ, સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ SF6, જેમાં sp3d2 સંકરણ છે. મધ્યસ્થ પરમાણુ સલ્ફર છે. બરાબર, તો એ સલ્ફર એનો આપણને ખ્યાલ છે પરમાણુ ક્રમાંક 16, ફોસ્ફરસ પછી તરત જ આવે ને સલ્ફર, એટલે 16. અને એની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના 12ની કક્ષાની ઇલેક્ટ્રોન રચનામાં 3s2 અને 3p4 છે. બરાબર, તો અહીંયા 2 યુગ્મિત ઇલેક્ટ્રોન છે, એક 3sમાં છે અને એક 3pમાં છે. તો ઉત્તેજિત અવસ્થામાં આ બંને ઇલેક્ટ્રોન નજીકની 3D કક્ષકોમાં જાય છે. બરાબર, એટલે આ રીતે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી 6 કક્ષકો સંકૃત કક્ષકો મળે છે. 6 કક્ષકોનું સંમિશ્રણ થશે, જેમ PCl5માં આપણે જોયું એવી રીતે. તો એક S, 3p અને 2d કક્ષકો જે છે એ એક ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે અને સંકરણ પામી અને નવી sp3d2 સંકૃત કક્ષકોની રચના કરે છે, જે અષ્ટફલકીય આકાર ધારણ કરે છે. એટલે અષ્ટફલકમાં એ 6 ખૂણા ઉપર એ ફ્લોરિન જે છે એ ફ્લોરિનના p કક્ષકની એક ઇલેક્ટ્રોન ધરાવતી p કક્ષક સાથે એ બંધ રચે છે, સિગ્મા બંધ રચે છે. એટલે 6sf સિગ્મા બંધ રચાય છે. તો આ પ્રમાણે એ SF6માં sp3d2 સંકરણ થયેલું હોય છે, જેનો આકાર અષ્ટફલકીય છે. બરાબર, તો આ પ્રશ્ન પણ એવી જ રીતે તમને 3 માર્ક્સ કે 4 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો હવે આશા રાખું કે તમને સંકરણ એ બરાબર સમજાઈ ગયું હશે. ક્લિયર? ન સમજાણું હોય હજુ તો તમે મને ફોન અથવા તો મેસેજ કરીને પૂછી શકો છો. ત્યારબાદ આપણે આગળ જઈએ, આણ્વીય કક્ષકવાદ. બરાબર, 2 પ્રકારના વાદ છે, એમાં આપણે સંયોજકતાવાદ જોયો. હવે આપણે જોઈએ આણ્વીય કક્ષકવાદ, મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, MOT. બરાબર, M એટલે મોલેક્યુલર, O એટલે ઓર્બિટલ, થિયરી MOT, જે 1932માં F. હુન્ડ અને R.S. મુલિકને આપેલો છે. અને એની વિશિષ્ટ બાબતો
એ આપણને અમુક ધારણાઓ દ્વારા સમજાવેલી છે. તો આપણે એક પછી એક જોતા જઈએ અને સમજતા જઈએ કે આણ્વીય કક્ષકવાદ એટલે શું. તો જેમ પરમાણ્વીય કક્ષકો હોય એવી રીતે આણ્વીય કક્ષકો હોય. પરમાણ્વીય કક્ષકો પરમાણુમાં હોય તો આણ્વીય કક્ષકો શેમાં હશે? અણુઓમાં. બરાબર. તો પહેલો મુદ્દો જોઈએ કે પરમાણુઓના ઇલેક્ટ્રોન જેમ જુદી જુદી પરમાણ્વીય કક્ષકોમાં રહેલા હોય છે તેમ અણુમાં રહેલા ઇલેક્ટ્રોન જુદી જુદી આણ્વીય કક્ષકોમાં રહેલા હોય છે. બીજું કે લગભગ સરખી ઉર્જા, બરાબર, લગભગ સરખી, સાવ સમાન નહીં, લગભગ સરખી ઉર્જા અને યોગ્ય સમમિતિ, સમમિતિ એટલે રચના, યોગ્ય રચના ધરાવતી પરમાણ્વીય કક્ષકો સંયોજાઈને એટલે કે જોડાઈને આણ્વીય કક્ષકોની રચના કરે છે. બરાબર, લગભગ સમાન આપણે જે સંકરણમાં જોયું ને એ જ. તો એ સમાન ઉર્જા, લગભગ સમાન ઉર્જા અને લગભગ સમાન આકાર ધરાવતી પરમાણ્વીય કક્ષકો જોડાઈને આણ્વીય કક્ષકો રચે છે. જ્યારે પરમાણ્વીય કક્ષકમાંનો ઇલેક્ટ્રોન એક કેન્દ્રથી અસર પામે છે તેવી રીતે આણ્વીય કક્ષક બે કે વધારે કેન્દ્રો જે અણુમાંના પરમાણુઓની સંખ્યા ઉપર આધાર રાખે છે તેનાથી અસર પામે છે. બરાબર, પરમાણ્વીય કક્ષકો છે એને તો એક જ કેન્દ્ર હોય. દાખલા તરીકે હાઇડ્રોજન પરમાણુની વાત કરીએ તો હાઇડ્રોજન પરમાણુની 1s કક્ષક છે એ હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રની આસપાસ જ હોય છે. નાઇટ્રોજન પરમાણુની વાત કરીએ તો નાઇટ્રોજન પરમાણુની જેટલી પણ કક્ષકો છે એ બધી કક્ષકો નાઇટ્રોજન પરમાણુના કેન્દ્રની અસર હેઠળ જ હોય છે. એટલે એક કેન્દ્રી હોય છે પરમાણ્વીય કક્ષકો. જ્યારે આણ્વીય કક્ષકો એમાં કેટલા પરમાણુઓ રહેલા છે એની અસર હેઠળ હોય છે. દાખલા તરીકે હમણાં જ આપણે PCl5 જોયું. બરાબર, PCl5 એક અણુ છે. તો ક્લોરીન 5 અને એક ફોસ્ફરસ, કેટલા પરમાણુ થયા? 6. તો એની જે આણ્વીય કક્ષકો છે એ 6 આવા કેન્દ્રની અસર હેઠળ હોય છે. એટલે બહુ કેન્દ્રી હોય છે. પરમાણ્વીય કક્ષકો એક કેન્દ્રી હોય છે, આણ્વીય કક્ષકો બહુ કેન્દ્રી હોય છે. તમે પરમાણ્વીય કક્ષક અને આણ્વીય કક્ષકનો તફાવત લખી આ દરેક મુદ્દાઓ છે એ આ પ્રમાણે લખી શકો છો. બરાબર, તફાવત સ્વરૂપે. હવે જે આણ્વીય કક્ષકોની રચના થયેલી છે એ આણ્વીય કક્ષકોની સંખ્યા અને જે પરમાણ્વીય કક્ષકો દ્વારા એ આણ્વીય કક્ષકો રચાયેલી છે બંનેની સંખ્યા સરખી જ હોય છે. બરાબર, સંયોજાતી પરમાણ્વીય કક્ષકોની સંખ્યા અને એના દ્વારા નવી રચાયેલી આણ્વીય કક્ષકોની સંખ્યા કેવી હોય છે? સરખી જ હોય છે. બે પરમાણ્વીય કક્ષકો જોડાયેલી હશે તો આપણને આણ્વીય કક્ષકો પણ બે જ મળશે. આપણને એમ થાય ને કે બે જોડાઈને એક બની જાય, એવું નથી થતું. 4 જોડાઈને 2 બની જાય, એવું નથી થતું. બરાબર, કેમ કે એ જે આણ્વીય કક્ષકો રચાય છે એ બે પ્રકારની આણ્વીય કક્ષકો રચાય છે. બંધકારક આણ્વીય કક્ષક અને બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક. આપણે અગાઉના લેક્ચરમાં જોયું હતું ધન સંમિશ્રણ અને ઋણ સંમિશ્રણ, યાદ છે? બરાબર, તો ધન સંમિશ્રણથી બંધકારક આણ્વીય કક્ષક રચાશે અને ઋણ સંમિશ્રણથી બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક રચાશે. એટલે થઈને સંખ્યા સરખી જ. બે પરમાણ્વીય કક્ષકોથી બે જ આણ્વીય કક્ષકો રચાશે. એમાંની એક બંધકારક હશે અને એક બંધ પ્રતિકારક હશે. બરાબર, વિરોધી તો જોઈ ને, કાંઈ એમનેમ આપણે એમનેમ હાઈલા જઈએ, કોઈ પ્રતિસ્પર્ધી ન હોય આપણો તો કાંઈ એની કિંમત ન થાય. એટલે બંધકારક આણ્વીય કક્ષકની સાથે જ બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક હશે. અને બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા હંમેશા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષક કરતાં ઓછી હશે.
કેમ કે એના દ્વારા બંધ રચાય છે અને બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જા ઓછી હશે અને એમાં જ ઇલેક્ટ્રોન પહેલાં આવશે આઉફબાઉના નિયમ પ્રમાણે. કેમ કે જે કક્ષકની ઉર્જા ઓછી હોય એમાં જ ઇલેક્ટ્રોન આવવાનો છે. વધારે ઉર્જા હોય બરાબર, એમાં ઇલેક્ટ્રોન જવાનો નથી, જાય પણ પછી જાય, પહેલાં ઓલી ભરાઈ જાય પછી, બરાબર. એટલે એની સ્થાયિતા બંધકારક આણ્વીય કક્ષકની ઉર્જાની સ્થાયિતા વધુ હશે. ત્યારબાદ જેમ પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની જે સંભાવ્યતા વહેંચણી છે, એટલે કે ઇલેક્ટ્રોનની સંભાવના પરમાણ્વીય કક્ષક વડે દર્શાવાય છે, એમ આણ્વીય કક્ષક પાસે અણુમાંના કેન્દ્રના સમૂહની આસપાસ ઇલેક્ટ્રોનની સંભાવના વહેંચણી આણ્વીય કક્ષક વડે થાય છે. બરાબર. પરમાણ્વીય કક્ષકની વ્યાખ્યા આપણે બીજા પાઠમાં આવી ગઈ કે ભાઈ પરમાણ્વીય કક્ષક એટલે શું? તો કે પરમાણુમાં કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોનની સંભાવના દર્શાવતો વિસ્તાર એટલે પરમાણ્વીય કક્ષક. તો આણ્વીય કક્ષકની વ્યાખ્યા આપણે શું કહી શકીએ કે અણુમાંના કેન્દ્રના સમૂહની આસપાસ ઇલેક્ટ્રોનની સંભાવના દર્શાવતો વિસ્તાર એટલે આણ્વીય કક્ષક. જેમ પરમાણ્વીય કક્ષકો 3 નિયમોનું પાલન કરે છે, આઉફબાઉ, પૌલી અને હુન્ડ, એવી જ રીતે આણ્વીય કક્ષકો પણ આ 3 નિયમોને અનુસરે છે. તો આ આણ્વીય કક્ષકોના મુદ્દા. બરાબર. ત્યારબાદ આણ્વીય કક્ષકોની રચના એ આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું અને મને આશા છે કે આ તમને સમજાઈ ગયું હશે. બરાબર. થેન્ક યુ.